પ્રશ્ન એવો પૂછે છે કે ભારતની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને અચીવ કરવા માટેનું એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અમલીકરણ કરવા માટેની નોડલ ઇન્સ્ટિટ્યુશન મહત્ત્વની સંસ્થા કઈ છે? ખ્યાલ છે તમને? તો કે નીતિ આયોગ છે. બરાબર. ભારતે ખરેખર બહુ જોરદાર કામ કરેલું છે. કેવું જોરદાર? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરવાની અંદર ભારતે ખૂબ સારું કામ કરેલું છે. આપણે થોડા આગળ છીએ. કોઈ નંબર 1 નથી પણ નંબર 0 નથી. મતલબ કે એક વ્યવસ્થિત કામ કરેલું છે. ભારતે શું કામ કર્યું? ભારતે એક બહુ જોરદાર કામ કર્યું. કેવું? કે આપણે એસડીજી ગોલ અચીવ કરવાના છે ને, તો કે આપણે એક કામ કરીએ તો જો ભારતના તમામ ગામડા અને તમામ શહેરો જો એસડીજી અચીવ કરી લેશે, તમામ ગામડા અને તમામ શહેરો જો એસડીજી અચીવ કરી લેશે તો ઓટોમેટિક દેશ તો એસડીજી અચીવ કરી જ લેશે ને. સમજાણું? કે આ તો કે જોરદાર પ્લાન કહેવાય. તો ભારત સરકારે નીતિ આયોગને આ આઈડિયા આપ્યો અથવા તો નીતિ આયોગે આઈડિયા આપ્યો અને નક્કી કર્યું કે હવે આપણે એક પ્લાન તૈયાર કરો કે જેના અંતર્ગત તમામ ગામડા જે છે ને એને અને શહેરોને જે છે એ એસડીજી અચીવ કરાવવાના છે. તો એની માટે એ લોકોએ એક પ્રોજેક્ટ બનાવ્યો, એનું નામ આપ્યું એલએસડીજી. એસડીજી એટલે શું? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. એની આગળ શબ્દ લગાવી દીધો લોકલ, એટલે કે લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. લોકલ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખી અને ત્યાં જે છે એસડીજી અચીવ કરવાના છે. નીતિ આયોગ આની અંદર ખૂબ સારું કામ કરે છે. આને એલએસડીજી કીધું. એલએસડીજી જે બનાવ્યો એમાં આપણે 16 ગોલ પ્રાપ્ત કરેલા છે. 16 ગોલ. અને એમાં 113 ઇન્ડિકેટર જે છે એને ધ્યાને લીધેલા છે. આ બધું કામ જે છે એ નીતિ આયોગે કરેલું છે. પ્રશ્ન થાય કે આપણે તો 17 ગોલ છે તો નીતિ આયોગે 16 જ કેમ લીધા? એ 16 એટલા માટે લીધા કારણ કે એક ગોલ જે છે ને એ ઇન્ટરનેશનલ કોઓપરેશનની વાત કરે છે. આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાનું છે. તો હવે ગામડાવાળા અને શહેરવાળા ક્યાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરશે? બરાબર. એટલે ખાલી 16 જ ગોલ છે અને 113 ઇન્ડિકેટર છે. ઓલાની અંદર 169 ઇન્ડિકેટર હતા, આમાં આપણે 113 છે. આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો આના અંતર્ગત નીતિ આયોગે કીધું કે દરેક ગામડાએ જે છે એ શું કરવાનું? તો કે આ બધા ગોલ જે છે અચીવ કરવાના. 16 ગોલને એવું બધું નક્કી કર્યું અને એની અંતર્ગત નીતિ આયોગ જે છે એને 9 થીમ નક્કી કરી. એલએસડીજી અંતર્ગત 9 અલગ થીમ નક્કી કરી. 9 થીમ અત્યંત મહત્વની. એલએસડીજી લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત 9 થીમ ગામડા માટે નક્કી કરવામાં આવેલી છે. પંચાયતે દરેક પંચાયત જે હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, એ બધાએ આ 9 થીમ જે છે એ અચીવ કરવાની છે. આ 9નો આંકડો પ્રશ્ન પૂછી જશે કે આની થીમ કેટલી છે. 9 થીમના પણ હું તો કહું છું નામ તમને ખબર હોવી જોઈએ. હું તમને અહીંયા ચલાવી દઉં કઈ 9 થીમના નામ શું છે. પહેલી થીમ છે PFV, પોવર્ટી ફ્રી વિલેજ. તો પહેલા ગોલથી જે પ્રભાવિત થયેલું છે કે ગામડાને તે આપણે ગરીબી મુક્ત બનાવી દેવું. જો ભારતના દરેક ગામડા ગરીબી મુક્ત બની જશે તો આપણો પહેલો એસડીજી અચીવ થઈ જશે. બીજું હેલ્ધી વિલેજ. ગામડાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. આયુષ્માન ભારતના આયુષ્માન આરોગ્ય મંદિરમ ને એવું બધું બનાવવાનું, MPS એ બધું કામ ધંધો કરવાનું. ત્રીજું ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ. ગામડું જે છે એ બાળકોને અનુરૂપ હોવું જોઈએ, બાળકને અનુરૂપ હોવું જોઈએ. ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ એટલે કે બાળકને પહેલાં તો ભણવા માટેની સ્કૂલને એવું બધું હોવું જોઈએ, એની અંદર ટોયલેટ ને એવી બધી વસ્તુ હોવું જોઈએ. બાળકને રમવા માટેનું પ્લે ગ્રાઉન્ડ ને એવું બધું હોઈ શકે. બાળકનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ, સર્વાંગી વિકાસ થઈ શકે એની માટેની બધી વસ્તુ હોવી જોઈએ. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર વિશ્વમાં સૌથી વધુ સ્ટન્ટિંગ બાળકો છે. સ્ટન્ટિંગ એટલે શું? તો કે ઠીંગણા બાળકો સૌથી વધુ ભારતની અંદર જોવા મળે છે એવું ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કહે છે. બરાબર. તો આપણે આ માહિતી એમાંથી નીકળવાનું છે. એટલે જો ગામડાની અંદર ગામડું તે ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવી દીધું હશે, બગીચા અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એ બધી માટેનો કામ ધંધો કરેલો હશે, આંગણવાડીને એ બધાને પોષણ ને એવું બધું મળી રહે એવું કામ કરવાનું છે એવું આ ઇન્ડેક્સ કહે છે. પછી છે વોટર સફિશિયન્ટ વિલેજ. તમને ખ્યાલ હશે કે દરેક ગામની અંદર પાણી એ બહુ મોટી સમસ્યા છે. પાણી આવતું હોય, ન આવતું હોય, અથવા તો અમુક વાર અંતરિયાળ ગામડાની અંદર બહુ દૂર પાણી ભરવા જવું પડતું હોય ને એવા બધા લોચાન સમસ્યાને એવું બધું છે. તો કે એ બધાને દૂર કરો. વોટર સફિશિયન્ટ વિલેજ. પાણી જે છે પૂરતું મળવું જોઈએ, પાઇપ્ડ વોટર મળવું જોઈએ. બરાબર. નળ લાઈનથી પાઇપથી પાણી મળવું જોઈએ. પછી છે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ગામડું સ્વચ્છ હોવું જોઈએ અને ગ્રીન હોવું જોઈએ, પ્રદૂષણ ને એ બધું હોવું જોઈએ, ને ક્લાઇમેટ ચેન્જને દૂર કરી નાખવાનું છે. પછી વિલેજ વિથ સેલ્ફ સફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વિલેજ ગામડા પાસે વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. ગામડાની અંદર રોડ કનેક્ટિવિટી હોવી જોઈએ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ. ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે PMG દિશા કે એવો કોઈ પ્રોગ્રામ જે છે ચાલે છે. ભારત નેટનું ઇન્ટરનેટ જે છે એ આપવામાં આવેલું છે દરેક જગ્યાએ. શાળાની અંદર અત્યારે તો ડિજિટલ બોર્ડ ને એવું બધું આપવાનું ને એવું બધું ચાલુ કરેલું છે. એની માટે અલગ પ્રોજેક્ટ ને એવું બધું ચાલતા હોય છે. બરાબર. તો કે ઇન શોર્ટ ગામડાની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ એવી વાત કરેલી છે. પછી સોશિયલી સિક્યોર્ડ વિલેજનો મતલબ શું? એટલે કે સામાજિક સમરસતા હોવી જોઈએ. તમને ખ્યાલ હશે કે ગામડાની અંદર જાતિ, જ્ઞાતિ, કાસ્ટ ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ ને એ બધું બહુ હોય. તો કે એવું ન હોવું જોઈએ. સામાજિક રીતે સમરસતા હોવી જોઈએ. બધા એકબીજા હારે હળીમળીને રહેતા હોવા જોઈએ અને જ્ઞાતિ, જાતિ, કાસ્ટ એના ભેદભાવ ને એવું બધું હોવું જોઈએ નહીં. અને સામાજિક રીતે બધું વ્યવસ્થિત હોવું જોઈએ. જો ઉપર ફોટો આપેલો, ફોટો જોઈને ખબર પડે કે એક જ છત્રી નીચે બધા ઉભેલા છે તો એ લોકો એવું જ દર્શાવવા માંગે છે.
પછી છે કે વિલેજ વિથ ગુડ ગવર્નન્સ, ગામડાનું ગવર્નન્સ બહુ સારું હોવું જોઈએ. જે કોઈ પણ દાખલા, જે કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ વહીવટી બાબત જે કોઈ પણ જોતું હોય તો એ તાત્કાલિક મળી જવું જોઈએ ઇન્ટરનેટના માધ્યમથી, કે વધારે સરળતાથી ફટાફટ મળી જવું જોઈએ. વારંવાર જ્યાં ત્યાં ધરમ ધક્કા એમને ખાવા પડવા જોઈએ નહીં. તો કે વિલેજ વિથ ગુડ ગવર્નન્સ. અને લાસ્ટ છે વુમન ફ્રેન્ડલી વિલેજ, મહિલાઓ માટે જે છે એ ગામડું જે છે બહુ સારું હોવું જોઈએ. મહિલાઓને અન્યાય ન થાય, એમને જસ્ટિસ ન્યાય મળી રહે. ઉપરાંત મહિલાઓ એમ્પાવર થાય, સશક્તિકરણ થાય મહિલાઓનું. મહિલાઓ જે છે એમને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી, આર્થિક તકને એવું બધું મળે એની માટેનું આ બધું કામ જે છે એ કરેલું છે. તો 9 અલગ અલગ થીમને ધ્યાનમાં રાખી અને આ બધી વસ્તુ બનાવેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ કહું, આ 9 થીમ જે છે આ 9 થીમને ધ્યાનમાં રાખી અને આખા ભારતની જેટલી પણ પંચાયત જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ બધાને રેટિંગ પણ આપવામાં આવે છે. એ બધાને શું રેટિંગ આપવામાં આવે છે. તો આ તો ખરેખર બહુ ડેન્જર વસ્તુ છે કે રેટિંગ જોઈને જ ખબર પડી જાય કે આ ગામ કેવું છે, સારું હશે કે નહીં સારું હોય. કે માની લો કે 100માંથી માર્ક દીધા, હવે માની લો કે 100માંથી એક ગામને 90 માર્ક આવ્યા અને બીજા ગામને 54 માર્ક આવ્યા, તો ખબર પડી જાય કે આ જે 90 માર્કવાળું ગામ રહ્યું ને એ સારું હશે. એ માર્ક કોના આધારે આપે? તો કે આ 9 વિષય છે એવું સમજી લો. 9 થીમ જે છે ને આ 9 વિષય છે, આ 9 વિષયની અંદર માર્ક આવ્યા. તો આના કારણે એ પણ ખબર પડી જાય કે ટાર્ગેટ કરી અને કઈ રીતે આગળ વધી શકું. જેમ કે માની લો કે વુમન ફ્રેન્ડલી વિલેજ જે છે એમાં કોઈ ગામનો રેન્ક ઓછો છે તો ખબર પડી જાય હવે આપણે એમાં જ સુધારો કરવાનો છે. વોટર સફિશિયન્ટ વિલેજ, એમાં માર્ક ઓછા છે તો ખબર પડી જાય કે એમાં જ સુધારો કરવાનો છે. બરાબર. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પીડીઆઈ લોન્ચ કરવામાં આવેલું. તો પીડીઆઈ એટલે કે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે શું? એક રેન્કિંગ. મેં કીધું ને કે બધી આખા ભારતની તમામ પંચાયતો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ બધાને રેન્ક આપવામાં આવેલો હતો. બરાબર. ઇન શોર્ટ એ બધું જોડાયેલું છે કોની હારે? તો કે LSDG હારે જોડાયેલું છે. LSDG 16 ગોલ, 9 થીમ, એ બધા ઉપર વર્ક કરે છે. 9 થીમ પણ તમને પ્રશ્નમાં પૂછાઈ શકે. બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછો.